જૂનાગઢના ભેસાણ તાલુકાના ગળથર ગામે 101 વર્ષના વડીલ સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના સ્મરણાર્થે ડોળેશ્વર રામધણ ગૌશાળામાં આપવામાં આવ્યું મોટું દાન। ભેસાણ તાલુકાના ગળથર ગામે થોડા દિવસ પહેલા તેમના જમાનાના એક પીઠ રાજનેતા અને સામાજિક આગેવાન રાજગોર સમાજના આખા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં તેઓને ખૂબ જ દબદબો હતો અને કોઈ પણ સેવાકીય કામ હોય તેઓએ તેમના કાર્યકાળમાં ખૂબ જ સમાજ સેવા કરી હતી। એવા સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરનો સ્વર્ગવાસ થયો હતો। તેમની ઉત્તર ક્રિયા નિમિત્તે રાખેલ ભજન સંતવાણીના કાર્યક્રમમાં જે અનુદાન આવેલ છે તે તેમના દીકરા ભાનુશંકરભાઈ પરસોત્તમભાઈ બોરીસાગર, દયાશંકરભાઈ પરસોત્તમભાઈ બોરીસાગર, ગૌરીશંકરભાઈ પરસોત્તમભાઈ બોરીસાગરે તેમના પરિવાર સાથે ડોળેશ્વર રામધણ ગૌશાળાની મુલાકાત લઈ આ અનુદાન ડોળેશ્વર રામધણ ગૌશાળાના મંત્રી પંકજભાઈ વેગડાને ગાયોને નિરણ પેટે સુપ્રત કરેલ છે અને સ્વ પરસોત્તમભાઈ બોરીસાગરના નાના ભાઈ એવા રિટાયર્ડ પોલીસ અધિકારી જગજીવનભાઈ માધવજીભાઈ બોરીસાગરના હસ્તક તલાટી મંત્રી ઋષિકેશભાઈ જગજીવનભાઈ બોરીસાગર તરફથી ગૌશાળાને સીસીટીવી પ્રોજેક્ટ લગાવવા માટેનું અનુદાન મળેલ। આમ તો ગળથર બોરીસાગર પરિવાર તરફથી અવારનવાર આવા મોટા દાનો ડોળેશ્વર મંદિર અને રામધણ ગૌશાળામાં આવતા રહ્યા છે અને તેમના ટ્રસ્ટ સવા બાપા ખાખરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અત્યાર સુધીમાં 7 થી 8 લાખ રૂપિયા અગાઉના સમયમાં ડોળેશ્વર મહાદેવ મંદિર અને રામધણ ગૌશાળાને દાન આપેલ છે। આથી ડોળેશ્વર રામધણ ગૌશાળા ટ્રસ્ટ તરફથી સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના પરિવાર અને સમસ્ત બોરીસાગર પરિવાર ગળથરનો અને સવા બાપા ચેરિટેબલ ટ્રસ્ટ ખાખરિયાનો ખુશીની લાગણી સાથે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં વાત કરતા બોરીસાગર પરિવારના સદસ્યો હિતેશભાઈ બોરીસાગર, વિપુલભાઈ બોરીસાગર, ગૌતમભાઈ બોરીસાગરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં આપણા દેશની અંદર ગાયોને બચાવવી એ મોટો પડકાર સમાન પ્રશ્ન છે। તેની પાછળ સરકાર પણ નવા સંશોધન કરી રહી છે। આપણા સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય આપણે ખોટી દેખાદેખી અને તાયફાઓ કરતા હોઈએ છીએ। સર્વે હિન્દુ સમાજે પણ આવે નિરાધાર ગૌશાળાઓને ટકાવી રાખવા આગળ આવવું જોઈએ। ડોળેશ્વર રામધણ ગૌશાળામાં કોઈ આવકનો સ્ત્રોત ન હોવાના કારણે આવી ગૌશાળાઓને વધુમાં વધુ ડોનેટ આપવું જોઈએ। જે કે ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। હું વિપુલ ગૌરીશંકરભાઈ બોરીસાગર અમારા દાદા સ્વ પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના સ્મરણાર્થે ભજન સંતવાણી રાખવામાં આવી હતી। તેમાં અંદાજિત 77,000 જેવી રકમ એકઠી થઈ હતી। તેમાં એ 77,000 નિરણ પેટે ડોળેશ્વર ગૌશાળામાં મંત્રી પંકજભાઈ વેગડાને અમે સુપ્રત કરેલ છે। ઓમ નમઃ શિવાય, સર્વને જય મહાદેવ। હું બોરીસાગર પરિવાર શ્રી જગજીવનભાઈ માધવજી બોરીસાગર, અમારા મોટા વડીલ ભાઈ શ્રી પરસોત્તમભાઈ રણછોડભાઈ બોરીસાગરના પુણ્યાર્થ અર્થે સ્મરણ અર્થે અમારા તરફથી આ ડોળેશ્વર મહાદેવને સીસીટીવીના અનુદાન આપીએ છીએ। ગૌશાળા રામધણ ગૌશાળામાં સીસીટીવીના કેમેરાનું અનુદાન આપીએ છીએ।